નમસ્કાર સરપંચ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ વડાલી તાલુકાના રામપુર વાસણા ગામની અંદર શોર્ટ સર્કિટથી ઊભા ઘઉંમાં લાગી આગ। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રામપુર વાસણા ગામની અંદર યુજીવીસીએલ ની લાઇનમાં શોર્ટ સર્કિટથી ઊભા ઘઉંમાં લાગી આગ, જેમાં રામપુર વાસણાના રહીશ ખેડૂત પુત્ર સગર વિનુભાઈ પ્રભુભાઈના માથે જાણે આગ ફાટ્યું। 3 માર્ચ 2024 ના રોજ કુદરતી કમોસમી વરસાદ બરફના કરા સાથે થયો તો ઘઉં મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો। જાણે મોંમાં આવેલો કોળિયો છીનવાયો। જાણે ખેડૂત તો નુકસાન માટે વળતર સરકાર પાસે મળે તેવી આશા કરતું, અંતે પરિણામ શૂન્ય। એવામાં 31 માર્ચ બપોરે ખેડૂતના માથે ફરી જાણે આગ ફાટ્યું તેવી સ્થિતિ। શોર્ટ સર્કિટના કારણે ઊભા ઘઉંના પાકમાં લાગી આગ। આજુબાજુના ખેડૂતો બુમરાટ સાંભળી આગ લાગી તો ગામના યુવાનો અને ગ્રામજનો ખેતરે દોડી આવ્યા અને ટ્રેક્ટર, પાણી, મિની ફાયર ટેન્ડર, વડાલી નગરપાલિકા મિલન ઠાકોર ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો અને ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। રિપોર્ટ કિરણ ખાંડ, સાબરકાંઠા।